રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત યાત્રા પર આખી દુનિયાની નજર હાલ દિલ્હી પર ટકેલી છે. પણ પુતિન ભારત પહોંચે તે પહેલા જ તેમણે એવું કંઈક કરી દીધું છે કે પાકિસ્તાનના આતંકી કેમ્પોમાં ભાગદોડ મચી ગઈ છે. પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફ, મુનીર અને સેના જનરલના પણ હોશ ઉડી ગયા છે, કારણ કે રશિયાએ પહેલી વખત પાકિસ્તાન પર ખુલ્લા મનથી એટલો કડક હુમલો કર્યો છે કે ઇસ્લામાબાદ સુધી ખૌફ ફેલાઈ ગયો છે. આવું ત્યારે થયું જ્યારે પુતિને ભારતને બે એવા બાહુબલી હથિયાર આપવા જઈ રહ્યા છે કે જેનું નામ સાંભળતા જ પાકિસ્તાનની ધ્રુજારી છૂટી ગઈ છે. વાત એમ છે કે પુતિનની યાત્રા પહેલા જ રશિયાના પ્રેસ સેક્રેટરી દિમિત્રી પેસ્કોવે એવું નિવેદન આપ્યું કે આખું પાકિસ્તાન હલી ગયું છે. દિમિત્રી કહ્યું છે કે ભારત અને રશિયાના સંબંધો સામાન્ય કૂટનીતિક નથી, આ એક રણનીતિક ભાગીદારી છે. અમે આતંકવાદની કડક નિંદા કરીએ છીએ, ભલે પછી તે ગમે તે ક્યાંથી ઉદ્ભવે. ભારત આતંકવાદ સામે લડીને પોતાના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરે છે અને તે એકદમ સાચું છે. આ માત્ર નિવેદન નહીં પણ પાકિસ્તાન તરફ સીધો ઇશારો હતો અને આ પહેલી વાર નથી. મે 2025માં જ્યારે ભારત પાકિસ્તાન સરહદ પર તણાવ વધ્યો હતો ત્યારે પણ રશિયા સૌથી પહેલા ભારતની સાથે ઊભું રહ્યું હતું અને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ પર ખુલ્લેઆમ હુમલો કર્યો હતો. અને આજે ફરી રશિયાએ દુનિયાને યાદ અપાવી દીધું કે ભારત તેનો સૌથી વિશ્વાસુ ભાગીદાર છે. ભારતની સુરક્ષા એ રશિયા માટે પ્રાથમિકતા છે. પાકિસ્તાને હવે આતંકવાદી પ્રવૃત્તિ બંધ કરવી જ પડશે. અને આ નિવેદન પછી પાકિસ્તાનના આતંકી કેમ્પોમાં હાફિઝ સઈદ, મસૂદ અઝહર, દાઉદના હેન્ડલર્સ અને આઈએસઆઈના અડ્ડાઓમાં ભૂકંપ આવી ગયો છે, કારણ કે રશિયા માત્ર બોલતું નથી, રશિયા હથિયાર આપીને હાલાત બદલી નાખે છે. અને હવે આપણે આવીએ મુદ્દાની વાત પર. પુતિન ભારતને આપવા જઈ રહ્યા છે બે બાહુબલી હથિયાર. પુતિનની ભારત યાત્રા એ માત્ર રાજકીય બેઠક નથી, પણ ભારત માટે હથિયારોની ખજાનો ખોલવાની બેઠક છે. અને પાકિસ્તાન જે બે હથિયારોથી ડરી રહ્યું છે તે છે Su-57 સ્ટેલ્થ 5th જનરેશન ફાઇટર જેટ અને S-400 એર ડિફેન્સ સિસ્ટમ. આ અંગે રશિયન પ્રવક્તા પેસ્કોવે કહ્યું, Su-57 દુનિયાનું સૌથી શ્રેષ્ઠ 5th જનરેશન ફાઇટર જેટ છે. Su-57ની અનેક ખૂબીઓ છે, જે 2200 કિલોમીટર કલાકની સ્પીડ અને હાઇપરસોનિક R-37M મિસાઇલથી સજ્જ છે. આ જ વાતનો પાકિસ્તાનને સૌથી મોટો ડર છે કે જો ભારત Su-57ની ખરીદી કરે અથવા તો સાથે મળીને તેનું પ્રોડક્શન કરે તો પાકિસ્તાનનું F-16 બિલકુલ બેકાર થઈ જશે અને ચીનનું J-20 પણ પડકારમાં આવી જશે. Su-57ની ચર્ચા માત્રથી જ પાકિસ્તાનમાં ડરનો માહોલ પેદા થઈ ગયો છે. હવે વાત કરીએ S-400ના બીજા તબક્કાની, જેનાથી પાકિસ્તાનની વાયુસેનાની હવા ટાઈટ થઈ ચૂકી છે, કારણ કે ભારતે પહેલાથી જ S-400ના 5 રેજિમેન્ટ ઓર્ડર કરી દીધા છે. 2024-25માં ભારતીય સેનાએ S-400થી 300-350 કિલોમીટર દૂર સુધી પાકિસ્તાની વિમાનોને ટ્રેક કર્યા, અનેક ડ્રોન ઠાર કર્યા અને LOCની બીજી બાજુ ચાલતી પાકિસ્તાની હિલચાલ પર પણ રોક લગાવી હતી. અને હવે ભારત વધુ 5 રેજિમેન્ટ માંગી રહ્યું છે, જેનો પાકિસ્તાન માટે સીધો મતલબ એ છે કે ભારતની તેના આખા એરસ્પેસ પર નજર છે. F-16 તો માત્ર ઉડતા જ દેખાશે અને JF-17 તો રડારમાં આવતાની સાથે હાર્ડલોક થઈ જશે અને ડ્રોન ઓપરેશન પણ સમાપ્ત થઈ જશે. એટલે કે પાકિસ્તાન હવામાં ઉડ્યા વગર જ જમીન પર હારી જશે. આ મામલે રશિયન પ્રવક્તાએ પુષ્ટિ કરી કે રશિયા ભારતને હાઈટેક ટ્રાન્સફર આપવા તૈયાર છે અને જોઈન્ટ પ્રોડક્શન પણ શરૂ થશે. આ વાતથી માત્ર પાકિસ્તાન જ નહીં પણ અમેરિકામાં પણ બેચેની જોવા મળી રહી છે. હકીકતમાં વાસ્તવમાં અમેરિકા પહેલેથી જ ભારતીય રશિયન ઓઇલ વેપાર પર નારાજ છે અને ટ્રમ્પ વહીવટી તંત્ર રશિયા ભારત વચ્ચેની ડીલ ઘટાડવા મગજમારી કરી રહ્યું છે. પણ ભારત પોતાની ઉર્જા સુરક્ષા ક્યારે છોડશે નહીં કે ન તો S-400 અથવા Su-57ની પીછેહટ પણ નહીં કરે અને રશિયા સાથે જોઈન્ટ પ્રોડક્શન પણ વધારશે. ભારત એક મલ્ટીપોલર ગેમ રમી રહ્યું છે અને પુતિનની આ યાત્રા એ જ રણનીતિનો એક મોટો અને મહત્વનો ભાગ છે. ખેર, પુતિન દિલ્હી આવી રહ્યા છે અને પાકિસ્તાનની હાલત તો પહેલેથી જ ખરાબ છે. રશિયા આતંકવાદ પર તેની તમામ પોલ ખોલી દીધી છે અને હવે રશિયા ભારતને આપશે Su-57 સ્ટેલ્થ ફાઇટર જેટ, S-400ની નવી રેજિમેન્ટ, હાઈટેક ટ્રાન્સફર અને જોઈન્ટ પ્રોડક્શનના કરારો. આ યાત્રા ભારત રશિયા વચ્ચે સંરક્ષણ કરારનો સૌથી મોટો અધ્યાય લખવાની છે અને આ યાત્રા પાકિસ્તાન તથા તેના આતંકી નેટવર્ક માટે સૌથી ખતરનાક ચેતવણી સાબિત થશે.